નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ નસરતી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ અને ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીની દુર્ઘટનાના 3 દિવસ બાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મૃતકના પરિવારજનો સાથે મળીને સાંત્વના પાઠવી હતી અને કંપની ખાતે દોડી ગયા હતા। જો કે મોડે પહોંચેલા ભાજપના આગેવાનોની આ મુલાકાતને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી। અંકલેશ્વર જેડીસીમાં ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં 3 ડિસેમ્બરના રોજ બનેલ બ્લાસ્ટની ઘટનામાં 4 શ્રમયોગીઓના મોતના મામલામાં આજ રોજ 3 દિવસ બાદ ભાજપના ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા, 2 ધારાસભ્ય સહિત ભાજપના પ્રતિનિધિ મંડળે કંપનીની મુલાકાત લીધી હતી અને દુર્ઘટના અંગે માહિતી મેળવી કંપનીના સત્તાધીશો તેમજ તપાસ એજન્સીઓના અધિકારીઓને તથ્ય તપાસની સૂચનાઓ આપી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અવારનવાર અકસ્માતના બનાવ બનતા હોય છે। જો કે ગત 3 ડિસેમ્બરના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ફેબ્રિકેશનની કામગીરી દરમિયાન 75 KL ફીડ ટેન્ક પર એકાએક બ્લાસ્ટ થતા 4 શ્રમયોગીઓના મોત નીપજ્યા હતા। વેલ્ડિંગની કામગીરી દરમિયાન પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। ત્યારે આ ઘટનામાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ગણતરીના કલાકમાં જ કંપની પર પહોંચી ગયા હતા, જ્યાં તેમણે પ્રથમ મૃતકોના પરિવારજનોને સાંભળ્યા હતા। ત્યારબાદ કંપનીના સત્તાધીશો સાથે વાતચીત કરી હતી અને રાત્રે સુધી બેસીને તેમણે પરિવારને ન્યાય મળે તેવા પ્રયાસો કર્યા હતા અને ધારાસભ્ય ચેતર વસાવા તેમની સાથે હોય તેવો અહેસાસ કરાવ્યો હતો। આ સમગ્ર પ્રકરણમાં મીડિયાથી લઈને સોશિયલ મીડિયા ઉપર ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સામે સવાલો ઉઠી ગયા હતા। વાત પર પત્ર લખી નાખતા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો કંપનીમાં દુર્ઘટના સમયે ક્યાં જતા રહે છે તેવા સવાલો ઉઠવા લાગ્યા હતા। આ ઘટનાએ વેગ પકડતાની સાથે જ ભાજપનું મોવડી મંડળ સક્રિય થયું હતું। આજ રોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા। તેમની સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો પણ જોડાયા હતા। કંપનીમાં બનેલ બ્લાસ્ટની ઘટના અંગે તેઓએ કંપનીના સત્તાધીશો પાસે માહિતી મેળવી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા મનસુખભાઈ વસાવા દ્વારા કંપનીના સત્તાધીશોને સૂચના આપવામાં આવી હતી। જો કે જે પ્રકારે સાંસદ દરેક ઘટનામાં સખત શબ્દોમાં સૂચના આપતા હોય છે, તેની સામે આજે તેમનું વલણ થોડું શાંત દેખાયું હતું। સાથે જ મૃતકના પરિવારજનોને બનતી તમામ સહાયની ખાતરી આપવામાં આવી હોવાનું તેઓએ ઉમેર્યું હતું। આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા મૃતકના નિવાસ સ્થાને તેઓના પરિવારજનોની પણ મુલાકાત કરવામાં આવી હતી અને તેઓને સાંત્વના પાઠવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાના દિવસે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ વળતર મામલે લાંબી લડત ચલાવી હતી। ત્યારબાદ આજરોજ મનસુખ વસાવા પણ કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા। મનસુખ વસાવાએ ચેતર વસાવાનું નામ લીધા વગર આડકતરી રીતે આક્ષેપ કર્યા હતા કે કેટલાક લોકો આવી ઘટનાને પણ રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરે છે, તે ખોટું છે। જો કે અહીંયા નોંધનીય બાબત એ છે કે જો કંપનીમાં કામદારોને ચેતર વસાવા કદાચ ના આવ્યા હોત તો ન્યાય ન મળ્યો હોવાનો સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચાસ્પદ બન્યું છે। ભરૂચ જિલ્લામાં ખૂબ મોટા ઉદ્યોગો આવ્યા છે। એશિયામાં સૌથી મોટી જીઆઈડીસી અંકલેશ્વરમાં પણ છે। આ ડેટોક્સ કંપનીમાં જે થોડા દિવસ પહેલા જે ઘટના ઘટી, જે બ્લાસ્ટ છે, એમાં 4 લોકોના જે મૃત્યુ થયા છે, એના માટે અમે પણ ખૂબ જ દુઃખની લાગણી અનુભવી છે। અમારે પણ ઈચ્છા છે કે તાત્કાલિક પહોંચવું, પણ દિલ્હીમાં અમારો કાર્યક્રમ હતો, અમારા ધારાસભ્યશ્રીઓ પણ બધા ત્યાં હતા, પણ અમે જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટરથી માંડીને બધા જ લોકોનો સંપર્ક કરીને તાત્કાલિક જે પણ મદદરૂપ થવું હોય, જે સહાય કરવી હોય અથવા તો જે તટસ્થ ઇન્કવાયરી થવી જોઈએ, કોઈ પણ જાતનો બાંધછોડ ન થાય તપાસમાં, એના માટે અમે કલેક્ટર અને બીજા બધા જ અધિકારી, પોલીસ વિભાગને પણ અમે જાણ કરી હતી। દુઃખની ખૂબ જ લાગણી અમને પણ છે। એક પરિવાર, જે 4 પરિવાર છે, એમના પર જે દુઃખ આવી પડ્યું છે એ ખરેખર અસહનીય છે। છતાં પણ સરકાર અને અમે જે લોકો આ વિસ્તારના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, બીજા ચૂંટાયેલા પ્રતિનિધિ, આ વિસ્તારના આગેવાનો સતત આ બધા જ જે ભોગ બનેલા પરિવારના સંપર્કમાં છે। સરકારે સ્પષ્ટ કહી દીધું છે અને કોઈ પણ કંપની હોય તો આવા ભોગ બનનારા લોકોને એનું યોગ્ય વળતર
હવે મળવું જોઈએ. આના 4 પરિવારને 30 લાખ રૂપિયાની કંપનીએ જાહેરાત કરી છે અને બાકીની જે વીમા કે અન્ય રીતના પણ જે સહાય થશે આવનારા દિવસોમાં 4 પરિવારને વર્તમાનની અંદર બધી જ રીતના કંપની અને સરકારી તંત્ર એના પડખે છે. ભરૂચ જિલ્લામાં આવી કોઈ પણ ઘટના ઘટે એ અમને બધાને દુઃખ થાય છે, પરંતુ એના માટે પણ આવી ઘટના ભવિષ્ય ન ઘટે એના માટે રાજ્ય સરકારને ભારત સરકારનું પણ આનું ધ્યાન દોર્યું છે. એ કે ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે આવી ઘટના અવારનવાર ઘટતી હોય છે. પાનોલીમાં પણ ગઈકાલે એક કંપનીમાં ગેસ ગળતરને લઈને એક ડેડિયાપાડાનો યુવાન એમાં મરી ગયો છે. જ્યારે આવી ઘટના ઘટતી હોય તો સ્વાભાવિક છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે એના માટે જે આની સાથે જોડાયેલા જીપીસીપીના જે પણ કોઈક અધિકારીઓ હોય કે તો પોલીસ તંત્ર હોય એમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ ન કરે, જે તટસ્થ તપાસ કરી અને સત્યતા બહાર લાવે અને આવી ભવિષ્યમાં ફરી ઘટના ન ઘટે એના માટે અમે એને સાવધાન કરીએ છીએ. અને કેટલાક લોકો અહીંયા રાજકીય મુદ્દો બનાવવાના પ્રયાસ કરે છે, તો મહેરબાની કરીને આવી ઘટના ઘટતી હોય છે એમાં રાજકીય મુદ્દો કોઈ ના બનાવે. આ એક માનવતા સાથે જોડાયેલો મુદ્દો છે, આમાં મદદરૂપ થવાનું હોય અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે જે યોગ્ય સૂચનો હોય તે ત્યાં જવાબદાર લોકોનું ધ્યાન દોરવું જોઈએ. આ ઇન્ડસ્ટ્રીઝ આ વિસ્તારની અંદર ચાલવી એ પણ તેટલું જરૂરી છે. હજારો લોકોને રોજગારી મળી રહી છે, છતાં પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રી તરફથી ક્યાંક ને ક્યાંક બેદરકારી રહેતી હોય તો એ બેદરકારી દૂર કરવાની વહીવટીતંત્રની જવાબદારી છે, સરકારની અમારી જવાબદારી છે. અને અમે બિલકુલ વિશ્વાસ સાથે કહીએ છીએ કે આવું કોઈ પણ પ્રકારની ક્ષતિ હશે કે કોઈ નાની મોટી બેદરકારી દાખવનારા ઇન્ડસ્ટ્રીની સામે કે કોઈ પણ એકમની સામે આવનારા દિવસોમાં તટસ્થ તપાસ થશે અને એની સામે કાયદેસરની કાર્યવાહી થશે. વાગરા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અજમેર શરીફની દરગાહના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદનો વિવાદ દેશભરમાં વકર્યો છે. આ દરમિયાન રાજસ્થાન સ્થિત અજમેર દરગાહ ચર્ચામાં આવી છે. દરગાહની ઇમારતના સ્થળે અગાઉ ભગવાન શિવનું મંદિર હોવાના દાવા બાદથી વિવાદ શરૂ થયો છે. આ અંગે કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી દરગાહ પરિસરમાં ASI ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ સર્વેની માંગ કરાઈ છે. હાલ કોર્ટે આ કેસની સુનાવણી આગામી થોડા સમય બાદ કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ જો આ કેસ કોર્ટમાં ચાલે અને કોર્ટ તરફથી સર્વેનો આદેશ અપાશે તો સંભલની મસ્જિદ બાદ અજમેર દરગાહનું સર્વે થઈ શકે છે. દરગાહના સર્વે મુદ્દે દેશભરમાં મુસ્લિમ સંગઠનો વિરોધ દર્શાવી રહ્યા છે. તેવામાં વાગરા મુસ્લિમ સમુદાયે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને આજે 6 ડિસેમ્બર 2024ના રોજ જુમ્મા મસ્જિદ પાસેથી જુમ્માની નમાઝ બાદ મુસ્લિમ સમાજના લોકો વાગરા ડેપો સર્કલ ખાતે ભેગા થયા હતા અને ડેપો સર્કલથી વાગરા મામલતદાર કચેરી સુધી મૌન રેલી સ્વરૂપે દેખાવો કરી વાગરા મામલતદાર મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને આવેદનપત્ર મામલતદારને પાઠવી દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત તથા શાંતિપૂર્ણ ઉકેલ લાવવા અપીલ કરી હતી. આ વેળાએ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. તેમણે આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આ દરગાહમાં તમામ ધર્મ અને જ્ઞાતિના લોકો આસ્થા ધરાવે છે. લોકોને આસ્થાને ઠેસ ના પહોંચે તે પ્રકારે પ્રક્રિયા હાથ ધરવામાં આવે. તદુપરાંત શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તેવી માંગ કરાઈ હતી. આવેદનપત્ર આપવા માટે યુવા સામાજિક કાર્યકર ઇમ્તિયાઝ પટેલ, સદ્દામ મામુ, મુસ્તાક દલાલ, સાજિદ રાજ, જાકીર મુનસી તેમજ સિકંદર ભટ્ટી, ઇમરાન ભટ્ટી, અબ્દુલ કામઠી, માજી સરપંચ કાસમભાઈ રાજ સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સંપ્રદાયના લોકો હાજર રહ્યા હતા. હાલમાં અજમેર શરીફ દરગાહનો જે બિનજરૂરી જે વિવાદ ઉભો કરવામાં આવેલો છે એના અનુસંધાનમાં વાગરા બસ ડેપો સર્કલથી મામલતદાર કચેરી સુધી એક રેલીનું આવેદન કરવામાં આવેલું હતું. એ સફળતાપૂર્વક અમે અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવેલ છે અને એનો વિષય એવો છે કે ખ્વાજા ગરીબ નવાજ રહેમતુલ્લાહ તાલા અલૈની દરગાહ જે 800 વર્ષ જૂની છે, એટલે મોગલ કાલથી પણ 300-400 વર્ષ પહેલાની દરગાહ છે અને એ ખરેખર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના માટે આસ્થાનું કેન્દ્ર છે અને આખી દુનિયા માટે પણ શાંતિનું કેન્દ્ર છે. આવી પવિત્ર દરગાહને એક વિવાદમાં લઈ જઈને જે વિષ્ણુ ગુપ્તા નામ જે હિન્દુ સેનાના અધ્યક્ષ છે એમને બિનજરૂરી અરજી કરેલી છે અને સર્વેની માંગ કરેલી છે. તે તદ્દન ખોટી છે અને દેશની અખંડિતતા, ભાઈચારાને તોડવાની અને નફરત ફેલાવવાની અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું આ કાવતરું છે. એ
એટલા માટે અમે શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અને સુપ્રીમ કોર્ટને બી અમે અપીલ કરીએ છીએ કે અંદર એ રસ લે અને આનો સુખદથી સુખદ કોઈ પરિણામ લાવે એવી મારી માંગણી છે. બીજું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે 1991 કાયદો છે કે તમામ ધર્મ સ્થળ જે છે એ સ્થિતિમાં રાખવા, એની સાથે કોઈ છેડછાડ કરવાની એનું પણ ઉલ્લંઘન છે. એટલે ફરીથી વડાપ્રધાન શ્રીને અને સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરીએ છીએ કે આની અંદર ઇન્ટરફિયર કરે અને આનું સુખદ પરિણામ આવે અને ફરીથી આવી કોઈ ઘટના ના બને, આવા વિવાદ ના બને એવી અમારી માંગણી છે. ભરૂચમાં સાયબર ક્રાઇમની ટીમે હાઉસ અરેસ્ટના નામે 14 લાખ રૂપિયા પડાવી લેનાર ભેજાબાજને પાટણથી ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લામાં તબીબ સાથે હાલમાં બનેલ ડિજિટલ હાઉસ એરેસ્ટ જેવા ગંભીર ગુનાના આરોપીને ગણતરીના દિવસમાં ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં 20મી નવેમ્બર 2024ના રોજ એક ગુનો નોંધાયો હતો, જેમાં બસીર અહેમદ, ઇબ્રાહીમ બાયા, મોહમ્મદ બાયા મનમન નાઓએ પ્રાઇવેટ ડોક્ટર તરીકે વ્યવસાય કરે છે અને સિનિયર સિટીઝન છે. તેમના પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો, જેમાં આરોપીએ તેમના નંબર પર કોલ કર્યા બાદ તેમને પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી વોટ્સઅપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી મેસેજ તેમજ વિડીયો કોલ કરી ડિજિટલ એરેસ્ટ કરીને એકબીજાને સાથે મળીને આરોપીઓએ પોતાના સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ફરિયાદીની ધરપકડ કરવાની ધમકી આપી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના લેટર પેડ ઉપર બનાવટી સહી સિક્કાવાળા ખોટા દસ્તાવેજો વોટ્સએપના માધ્યમથી મોકલી ફરિયાદીને ડરાવી ધમકાવી બેંક એકાઉન્ટમાં ₹14 લાખ અન્ય એકાઉન્ટમાં નખાવીને છેતરપિંડી કરી હતી. સાયબર ટીમે ગુનાની મોડસ એપ્રેન્ડી જોતા આ ગુનો ઓનલાઈન ડિજિટલ હાઉસ એરેસ્ટ મોડસ ઓપરેન્ડીથી બનેલો હોય અને ફરિયાદી સિનિયર સિટીઝન હોવાથી આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ભરૂચ જિલ્લા પોલીસની સૂચનાના આધારે ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમને લાગતા સોશિયલ મીડિયા તથા છેતરપિંડીના ગુનાઓમાં ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપતા પોલીસની ટીમ આ બાબતે તપાસ કરી રહી હતી. જે ગુનામાં સંડોવાયેલ આરોપી પાર્થ મુકેશભાઈ પંચાલને પાટણથી ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવી તપાસ આરંભી છે. આ ગુનાના કામે મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી માહિતી મેળવવામાં આવી હતી, જેમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલ નાણાં, બેંક એકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ડિજિટલ હાઉસ એરેસ્ટ જેવા મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરી ગુનો આચરતા ગેંગના સભ્યની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ શહેરના રાજકીય આગેવાનો તેમજ દલિત સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભરૂચમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ મનાવવામાં આવ્યો હતો, જેમાં રાજકીય પાર્ટીઓ, સામાજિક સંગઠનો, સંસ્થાઓએ સ્ટેશન સર્કલ નજીક આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને શ્રદ્ધાંજલિ આપી હતી, જ્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમના કાર્યાલય ખાતે કાર્યક્રમ કર્યો હતો. ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાનિર્વાણ દિવસ નિમિત્તે શુક્રવારના રોજ ભરૂચ ખાતે જિલ્લા ભાજપ દ્વારા શહેરના સ્ટેશન સર્કલ નજીક આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી, જ્યાં ઉપસ્થિત સામાજિક સંસ્થાના લોકો, બામશેફ, રાજકીય પાર્ટીઓના નેતાઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો, બાબા સાહેબ અમર રહો ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે બામસેફના બેચર રાઠોડ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં કાર્યાલય ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમાં પણ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. માજી ધારાસભ્ય એવા મહેશભાઈ વસાવાએ RSS વડા મોહન ભાગવતના નિવેદનને ટાંકીને યુપીના CM અને પ્રધાનમંત્રીને લગ્ન કરીને 3 બાળકો પેદા કરવાની સલાહ આપતું નિવેદન કરી નાખ્યું હતું. સાથે રાજ્યપાલને એક પત્ર લખી 3 બાળકો માટે ચૂંટણીના આ કાયદાને રદ કરવાની માંગ કરી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 3 બાળકોનો કાયદો રદ કરવા ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે. ગુજરાતમાં ચૂંટણી લડવા માટે 2005નો 3 બાળકનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. RSSના વડા મોહન ભાગવતજીએ ઓછા પ્રજનન દર બાબતે ચિંતા દર્શાવી 3 બાળકો હોવા બાબતે નિવેદન આપ્યું હતું. ત્યારે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ આગેવાન મહેશ વસાવાએ સંઘના સુપ્રીમોના નિવેદનને ટાંકીને મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે. ગુજરાતમાં વસતા તમામ વર્ગના લોકોને સંવિધાન પ્રમાણે લોકશાહી અધિકાર મળી શકે એ માટે ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓમાં 3 બાળકો ધરાવતા ઉમેદવારો ચૂંટણી લડી શકે તે માટે 3 બાળકોનો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે એવી માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 30(1) મુજબ 3 બાળકો ધરાવતા ઉમેદવાર ચૂંટણી લડી શકે નહીં. ત્યારે આ કાયદો રદ કરવાની માંગ ઓચિંતી ઉઠવા પામી છે. મેરા ગાંવ મેરા દેશ, આ ભારત દેશની અંદર જેની વસ્તી તેની હસ્તીની માન્ય ભવિષ્યની અંદર આદિવાસી મસીહા તરીકે છોટુભાઈ વસાવાએ પણ ઘણી વખત સંમેલનોમાં કીધું હતું કે જેની વસ્તી નથી એની હસ્તી નથી. એટલે ખાસ મારે આદિવાસી એસી સમાજને સલાહ છે કે આપણી પોતાની અનામત બચાવવા માટે તમે તમારી વસ્તીને 50% ઉપર રાખો અને એ રેશિયો આપણો જળવાઈ રહે એવી મારી સલાહ છે. અને ખાસ કરીને મારે ત્યાં જે મારી ખેતીમાં ભાગીદારીમાં જે કામ કરે છે એવા નસવાડીના જગદીશભાઈ, જેમના આજે 7 બાળકો છે, એમને મારા ધન્યવાદ છે કે એમણે જે મોહન ભાગવતનું જે સ્ટેટમેન્ટ છે એનો રેશિયો જળવાઈ રહે એટલા માટે 7 બાળકો છે એટલે એમને હું ધન્યવાદ આપું છું. અને આવી જ રીતે બધાને જે લોકોને જેના બાળકો ઓછા છે એને અમારી સલાહ છે કે આવનારા સમયની અંદર જે મેં લેટરની અંદર લખ્યું છે કે આર્થિક રીતે ઘણાને એવું હશે કે વધારે બાળકો હશે તો અમે કેવી રીતે જીવી શકીશું, પણ આખું અમે પ્લાનિંગ બતાવ્યું છે. અને સરકારશ્રીને મારે એ છે કે કદાચ સલાહ જોઈતી હોય તો આખા ગુજરાતની અંદર અમારી જેવા અને જે જાણકારો છે એની સલાહ લેવી જોઈએ અને આનું પ્લાનિંગ કરી અને આવનારા સમયની અંદર આ ગુજરાત સરકારની અંદર 3 બાળકોનો કાયદો અમલમાં લાવે અને અહીંના જે કાયદો 2005નો છે એ રદ કરે એવી અમારી ભલામણ છે. ભરૂચ જિલ્લાના તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ સહિત જિલ્લાની તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર જે રવિ કૃષિ મહોત્સવ 2024ની ભરૂચ જિલ્લાના દરેક તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચના જાડેશ્વર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, તાલુકા પંચાયત સભ્ય અરવિંદ વાઘેલા, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ, બાગાયત, આત્મા પ્રોજેક્ટ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. આમોદ તાલુકાના છોદ ગામ પાસે ટ્રક ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આમોદ તાલુકાના આચોદ ગામ પાસે ટ્રક ચાલકે પાછળથી ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવાર એક ઇસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રેક્ટર ચાલકને ઈજા થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આમોદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમોદ તાલુકાના આચોદ ગામે રહેતા ભારત મોહનભાઈ રાઠોડ રહે રાઠોડવાસ આચોદનો ટ્રેક્ટર નંબર GJ16 DC 1141માં બેસીને આચોદ ગામથી રોઝા ટંકારિયા ગામ તરફ બકરા માટે ચારો લેવા જતા હતા. તે આચોદ ગામ પાસે આવેલા વેશપુન કંપની નજીક પહોંચતા પાછળથી ટ્રક નંબર GJ6 AU 8878 ના ચાલક અહેમદ હુસેન લાલ મોહમ્મદ મકરાણી પોતાની કબજાનો ટ્રક પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર રોડની ડાબી બાજુ પલટી ખાઈ ગયું હતું, જેમાં ભારત મોહન રાઠોડ ટ્રેક્ટરની નીચે દબાઈ જતા તેમનું સ્તર પર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રેક્ટરના ચાલક મુકેશ રાઠોડને શરીરના ભાગે નાની મોટી ઈજાઓ થઈ હતી, જેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આમોદ પોલીસે મરજનારના પુત્ર રાજુ ભરતભાઈ રાઠોડની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નેત્રંગ તાલુકાના ચાસોડ ખાતે કૃષિ વિજ્ઞાન દ્વારા કૃષિ પાક અંગેનું એક રવિ મહોત્સવ યોજાયો હતો. નેત્રંગ તાલુકાના ચાસોડ ગામે કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં રવિ કૃષિ મહોત્સવ નેત્રંગના તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી PR માંડાણીએ જણાવ્યું હતું કે કૃષિ મહોત્સવના કૃષિ વિસ્તરણ અને ખેડૂતોને નજીક લાવવાનો કાર્યક્રમ છે. ખેડૂતોને ઘર આંગણે ખેતીની આધુનિક તજજ્ઞતાઓ વિવિધ સહકારી યોજનાઓની માહિતી મળે તે થકી તેનું ખેત ઉત્પાદન અને આવક વધવાની તેમજ જીવન ધોરણ ઊંચું આવે તેવા શુભ આશયથી ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2005થી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ ખેતીવાડી વિભાગે પ્રાકૃતિક ખેતીને રાજ્ય કેન્દ્ર સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાને માહિતગાર કરવામાં આવ્યું હતું, જે દરમિયાન ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન પણ હાજર રહ્યા હતા. ભરૂચ શહેરમાં કોમી એકતાના પ્રતીક સમા ભીડબંજણ વિસ્તારમાં આવેલ કોઠા પાપડીના મેળામાં ભક્તો ઉમટ્યા હતા. ભરૂચ શહેરના ભીડબંજણ વિસ્તારમાં આવેલ ભીડબંજન હનુમાનજી મંદિર અને તેની સાથે જ આવેલ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહમાં પટાંગણમાં 400 કરતા વધુ વર્ષોથી ભારત અને કોમી એકતાના પ્રતીક સમા કોઠી પાપડાના મેળાનું માગશર માસના પ્રથમ ગુરુવારે તમામ કોમના લોકોએ ભીડબંજન હનુમાન દાદાના દર્શન અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચ શહેરના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા ભીડબંજન વિસ્તારમાં ઐતિહાસિક હનુમાનજીનું મંદિર આવેલ છે, જે હજારો હનુમાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂકે છે. આ વિસ્તારનું નામ પણ દાદાના નામથી ભીડબંજન રાખવામાં આવ્યું છે અને આ ભીડબંજન હનુમાનજીના સ્થાનક નીચે એક પાતાળ કૂવો હતો અને હનુમાનજીને ચડાવવામાં આવેલું તેલ કૂવામાં જ હતું. કૂવામાં હનુમાનજી સાક્ષાત બિરાજમાન હોવાનો અનુભવ સ્થાનિકોએ કર્યો હતો, પરંતુ કૂવામાં કેટલાક લોકો પડી જતા હોવાના કારણે લોકોની સાવચેતીના ભાગરૂપે હનુમાનજી મંદિર નજીક રહેલા પાતાળ કૂવાને બંધ કરી દેવામાં આવ્યું, પરંતુ આજે પણ ભીડબંજન હનુમાનજીને ચડાવવામાં આવતું તેલ પુરાયેલ ગયેલા કૂવાની અંદર જતું હોવાની અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે. ત્યારે માગસર મહિનાના દર ગુરુવારે મંદિરના પટાંગણમાં કોઠા પાપડીનો મેળો યોજાય છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી ભક્તો ઉમટે છે. દાદાને કોઠાનો ખોરાક અર્પણ કરવામાં આવે છે. ત્યારે ભીડબંજન હનુમાન મંદિરની સામે જ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે. અહીં ભીડબંજન દાદાના દર્શન કરી પ્રસાદી ધરાવે છે. કોઠી પાપડીનો મેળો માગસર મહિનાના ગુરુવારે ભરાતો હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. કોઠા પાપડીનું જે આ માગસર મહિનાનો મેળો ભરાય છે, કોઠા પાપડીનો, જે સામે દરગાહ છે ને આ ભીડબંજન દાદાનું મંદિર છે, એ દંડો તરીકે આ માગસર મહિનામાં પૂંજાય છે. હિન્દુ મોમેડન એકતા રહીને પૂજન થાય છે. સામે દરગાહ છે, આ મંદિર છે. હર માગસર મહિનામાં લોકો બાધા લઈને જાય છે. દરગાહના મંદિરે અવશ્ય પૂજન થાય છે. એમની મનોકામના આશા પૂરી કરે છે.
अस्सलाम वालेकुम। मेरा नाम सैयद ज़ाकिर मियाँ अब्दुल्ला मियाँ है। मैं यहाँ का हज़रत नवाब सुल्तान बुरहानुद्दीन का खादिम हूँ, भीड़भंजन का खादिम हूँ। यहाँ कौमी एकता का रूप में यहाँ हर साल मेला लगता है। यहाँ जो मेले को कोठा पापड़ी का मेला, पापड़िया मेला बोलते हैं। यहाँ हर कौम का आदमी आता है और यहाँ हिंदू मुस्लिम एकता के रूप में ये मेला भराता है ऐतिहासिक। और यहाँ लोग अपनी हर मुराद मानता लेकर आते हैं और यहाँ पर डेबरा प्रसादी चढ़ाते हैं और यहाँ की प्रसादी लेते हैं और उसके बाद वो इत्मीनान से घर पे जाते हैं अपनी मानता लेकर। दोनों जगह जो लोग आते हैं वो मंदिर में भी जाते हैं और दरगाह में भी आते हैं। यहाँ कौमी एकता के रूप में ये मेला भराता है। અંકલેશ્વર જેડીસીમાં ભગવાન જગન્નાથજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। અંકલેશ્વર જેડીસીમાં શ્રી જગન્નાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર જેડીસીમાં આવેલ ફાયર સ્ટેશન નજીક ભગવાન જગન્નાથના ભવ્ય મંદિરનું નિર્માણ કરાતા મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં આજરોજ વેદ પાઠ, સૂર્ય પૂજા, ગૌ પૂજા, હવન, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને ભજન સંધ્યા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાનની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। સુરતથી કચ્છ જતા જૈન આચાર્ય સંઘનું અંકલેશ્વરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરમાં આજરોજ જૈન સંપ્રદાયના આચાર્યશ્રીનો સંઘ અંકલેશ્વર આવી પહોંચ્યો હતો। સ્થાનિક જૈન શ્રાવકોએ તેમને આવકાર્યા હતા અને ભવ્ય સામૈયું કર્યું હતું। અંકલેશ્વરમાં જૈન સંપ્રદાયના આચાર્યશ્રી મહાશ્રમણજીનો સંઘ સુરત ખાતેથી ચાતુર્માસ સુરત ખાતે રોકાણ કર્યા બાદ કચ્છ ભુજ તરફ પ્રયાણ કરી રહ્યા છે। ત્યારે આજરોજ સવારે અંકલેશ્વર આવી પહોંચતા તેમનું રોકાણ ઈએન જીનવાલા શાળા સંકુલમાં કરવામાં આવ્યો હતો। આ નિમિત્તે આચાર્યશ્રીએ તેમના પવિત્ર ઉપદેશમાં નાના સંકલ્પો દ્વારા આપણને જીવનમાં ખરાબ બાબતો છોડીને સત્ય અને સદભાવના અપનાવવાની પ્રેરણા આપી હતી। આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જનકભાઈ શાહ, જૈન મહાસંઘના હેમંતભાઈ શાહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરમાં દલિત સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબના નિર્વાણ દિનની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે 6 ડિસેમ્બર બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરનો નિર્વાણ દિન તરીકે મનાવાય છે। આજરોજ અંકલેશ્વરના સ્ટેશનના પ્રવેશ દ્વાર ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને સ્થાનિક દલિત આગેવાનો અને સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તેમના નિર્વાણ દિને નિમિત્તે દલિત આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી દલિતોના સામાજિક ઉત્થાન તેમજ બંધારણીય હક માટે તેઓએ આપેલ યોગદાનને યાદ કર્યા હતા। ડિસેમ્બર એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ મેં અંકલેશ્વર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા। અમે તમામ અનુયાયી ભીમ અનુયાયીઓને એક દિલથી અભિવાદન કરીએ છીએ કે તમે પણ દર વખતે મોટી સંખ્યામાં અહીંયા આવી અને પોતાનું જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રત્યેનું ઋણ છે એ ઋણ ચૂકવું કરો। જય ભીમ, જય ભીમ।